ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર એટલે માં. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શૈલી, ટીમ આલન અને તમારી આજની હોસ્ટ. સૌપ્રથમ સાલ મુબારક મિત્રો. હું આશા રાખું છું કે તમારું આવનારું વર્ષ દુખાવા મુક્ત અને એકદમ સુખમય બની રહે. મંગળવાર એટલે આજે ફરીથી સમય આવી ગયો છે આપણા અનોખા અને અદ્ભુત ટોક શોનો, જેનું નામ છે ફક્ત મહિલાઓ માટે. આ મંગળવારે આપણે મહિનામાં 2 વખત મળીએ છીએ, 15 દિવસના અંતરે બપોરે 3 વાગે, અને આપણે મહિલાને લગતી સમસ્યાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણે આપણા અગાઉના એપિસોડમાં મેનોપોઝ, પીરિયડ્સ, પીસીઓડી વગેરે વિશેની માહિતી મેળવી. આજનો આપણો ટોપિક છે પ્રેગ્નન્સી દરમિયાન થતા શારીરિક ફેરફારો. પ્રેગ્નન્સી. દરેક મહિલા પ્રેગ્નન્સી દરમિયાન ઓલમોસ્ટ એક નવો જ જન્મ લેતી હોય છે અને એના શરીરનું એક નવસર્જન થતું હોય છે. આપણા બોડીમાં પ્રેગ્નન્સી દરમિયાન દરેક ઓર્ગનમાં ચેન્જીસ થતા જોવા મળે છે. એટલે મિત્રો, પ્રેગ્નન્સી એક ખૂબ જ વિસ્તારપૂર્વક ટોપિક છે, એટલે આપણે એને અલગ અલગ ભાગમાં લઈને આવીશું. આજે આપણા પ્રથમ પાર્ટમાં આપણને જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે આજના આપણા ગેસ્ટ ડોક્ટર દિશા. હેલો ડોક્ટર દિશા. હેલો ડોક્ટર શૈલી. નમસ્કાર મિત્રો. મિત્રો, સૌપ્રથમ હું ડોક્ટર દિશાને પૂછવા માંગીશ કે પ્રેગ્નન્સીના સાઇન અને સિમ્પટમ્સ એટલે કે લાક્ષણિકતાઓ અને ચિહ્નો શું છે? હા, તો જેમ ડોક્ટર શૈલીએ કીધું એમ પ્રેગ્નન્સી એક બહુ જ મોટો ટોપિક છે. પ્રેગ્નન્સી એટલે તો શું, પહેલા તો આપણે એ જાણીશું. તો પ્રેગ્નન્સી એટલે બધાને આઈડિયા છે એમ એક આપણી ગર્ભાવસ્થા, સ્ત્રીનું એક નવું સર્જન. પ્રેગ્નન્સી દરમિયાન શું થાય છે મિત્રો, તો એના સાઇન્સ અને સિમ્પટમ્સ વિશે આપણે જાણકારી મેળવીશું. તેના સાઇન્સ અને સિમ્પટમ્સમાં આપણે પહેલા જોઈએ તો પ્રેગ્નન્સી ક્યારથી શરૂ થાય છે. તો જ્યારે આપણો લાસ્ટ પીરિયડ મિસ થયો એ ડેટથી આપણી પ્રેગ્નન્સીના 9 મહિનાની શરૂઆત થાય છે. ભલે એ દિવસે આપણે પ્રેગ્નન્ટ ના થયા હોય, પણ એનું કાઉન્ટિંગ એ દિવસથી શરૂ થાય છે. એના પછી 14 દિવસ પછી ઓવ્યુલેશન થતું હોય છે, એટલે કે બીજ બનતું હોય છે, અને એના પછી એ ઇમ્પ્લાન્ટ થયું હોય છે બેબી. સો એ પ્રેગ્નન્સીનો જે લાસ્ટ પીરિયડ આપણો મિસ થયો ત્યારથી પ્રેગ્નન્સીની શરૂઆત કહી શકાય. મિસ્ડ પીરિયડ એ પહેલું એનું સાઇન અને સિમ્પટમ છે કે આ ચિહ્નો પરથી તમને ખબર પડશે કે હા, હું પ્રેગ્નન્ટ છું, કે હા, મને આ ચાન્સીસ હોઈ શકે છે. તો આજે આપણે નોર્મલ સાઇન્સ અને સિમ્પટમ્સ વિશે જાણીશું કે જેના પરથી આપણે જજ કરી શકીએ કે હા, આપણે પ્રેગ્નન્ટ હોઈ શકીએ છીએ. તો નોર્મલ પહેલું સિમ્પટમ છે મિસ્ડ પીરિયડ. બધી લેડીઝને પોતાના પીરિયડ સાયકલની આઈડિયા હોય છે કે મારા 2-3 દિવસ ઉપર જાય છે, કે હું એક્ઝેક્ટ મહિને થયું છું, કે હું એક્ઝેક્ટ 28 દિવસે થઉં છું, અને એ દિવસ પછી તમારા દિવસો ઉપર જાય છે, તો દેટ ઇઝ કોલ્ડ મિસ્ડ પીરિયડ. એટલે કે તમારો એક પીરિયડ મિસ થયો એટલે ચાન્સીસ છે કે તમે પ્રેગ્નન્ટ હોઈ શકો. અને બીજું મેઇન સિમ્પટમ છે લાઇટ સ્પોટિંગ. લાઇટ સ્પોટિંગ કેમ જોવા મળે છે મિત્રો? તો જેમ મેં કીધું એમ, જ્યારે આપણું બીજ ઓવ્યુલેશન થયા પછી તૈયાર થયું, એ આપણી ગર્ભાશયની અંદરની દિવાલ ઉપર ઇમ્પ્લાન્ટ થાય છે, કે જેમાંથી બેબી બનવાની શરૂઆત થાય છે. એ ઇમ્પ્લાન્ટ થતી વખતે જે ગર્ભાશયની દિવાલ એના માટે રેડી થાય છે, ત્યારે સ્પોટિંગ થતું જોવા મળે છે. તો એક એ રીઝન હોઈ શકે. બીજું એક મેઇન રીઝન છે કે આપણી ઓડ બનતી હોય છે. ઓડ શું છે? તો ઓડ એટલે પ્લેસેન્ટા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ઓડ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા ગર્ભાશયમાંથી જે પોષક તત્વો છે એ આપણા બચ્ચાને મળે છે. તો ઓડ આપણી જો નીચેની તરફ દબાતી હોય તો એના કારણે બી મિત્રો સ્પોટિંગ જોવા મળતું હોય છે. આ જે બ્લીડિંગ છે એને ડિફરન્ટ કેવી રીતે ગણી શકાય કે જે આપણું નોર્મલ બ્લીડિંગ હોય છે પીરિયડ્સ. તો જેમ પીરિયડ્સનો બ્લીડિંગનો હેવી ફ્લો હોય એમ આમાં હેવી ફ્લો જોવા નથી મળતું, નોર્મલ સ્પોટિંગ જ જોવા મળે છે. પ્લસ તમે જુઓ તો જેમ પીરિયડ્સમાં આપણું જે બ્લડનો કલર હોય છે એના કરતાં બહુ લાઇટ હોય છે શેડમાં. તો એના રીતે આપણે જજ કરી શકીએ કે આ નોર્મલ પીરિયડ્સ વાળું સ્પોટિંગ નથી, પણ તમે પ્રેગ્નેન્ટ છો એના કારણે જે સ્પોટિંગ થઈ રહ્યું છે, અને એના કારણે ડરવાની બિલકુલ જરૂર નથી મિત્રો. ધીસ ઇઝ નોર્મલ. ઘણી બધી લેડીઝમાં આ વસ્તુ જોવા મળતી હોય છે. ખાલી તમારે તમારા જે ગાયનેક ડોક્ટર છે એને લૂપમાં લઈને જણાવવાની જરૂર છે કે મને આવું કંઈ થઈ રહ્યું છે, ને એ તમને જણાવશે કે શેના લીધે થઈ રહ્યું છે. તો આ 2 મેઇન રીઝન છે મિત્રો કે જેના કારણે તમને સ્પોટિંગ જોવા મળતું હોય. તો ત્રીજું સિમ્પટમ આપણે આગળ જોઈશું. તો એ ત્રીજા સિમ્પટમમાં જે છે કે સ્વોલન બોબ્સ, એટલે કે તમારા બ્રેસ્ટમાં હેવીનેસ જોવા મળે. એ બ્રેસ્ટમાં હેવીનેસ અને સોરનેસ એ બી બહુ ઇનિશિયલ સ્ટેજની અંદર જોવા મળતું હોય છે. તો એવું કેમ થાય છે મિત્રો? આ એક મહત્વની વસ્તુ છે કે પ્રેગ્નન્સી પછી, બેબી આવ્યા પછી આપણે એને ફીડિંગ માટે બ્રેસ્ટ રેડી થતા હોય છે. તો જે આપણી બ્રેસ્ટ રેડી થાય છે એમાં જે બર્ડ્સ બનતા હોય છે મિલ્ક આવવા માટેના,
તો એ બર્ડ્સ બનવાની પ્રક્રિયા અહીંયા શરૂ થતી હોય છે. હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. પ્રોજેસ્ટ્રોન એસ્ટ્રોજનના લેવલ બોડીમાં વધતા હોય છે. એના કારણે ચેસ્ટ આપણી હેવી હેવી ફીલ થાય છે. તો એ એક નોર્મલ સિમ્ટમ છે, આમાં કાંઈ ડરવાની જરૂર નથી. બીજું છે મૂડ સ્વિંગ. તમને એવું લાગશે કે હોર્મોનલ ચેન્જીસના લીધે આટલા બધા સિમ્ટમ્સ જોવા મળે, તો હા મિત્રો, બધા સિમ્ટમ્સ મોસ્ટલી હોર્મોનલ ચેન્જીસના લીધે જ જોવા મળે છે. તો પ્રોજેસ્ટ્રોનનું લેવલ હાઈ થવાથી મૂડ સ્વિંગ્સ જોવા મળે છે. તો ક્યારેક આપણે જોઈશું કે હસબન્ડ બી બોલતા હોય છે કે આટલા બધા મૂડ સ્વિંગ્સ થોડી હોય, પ્રેગ્નન્સીના નાટક કરો છો તમે. તો એકચ્યુઅલી એ નાટક નથી હોતા. ક્યારેક તમને લાગે કે હું બહુ સારા મૂડમાં છું, મારે સારું ડ્રેસિંગ કરીને મારે બહાર ફરવા જવું છું, તો ક્યારેક તમને એવું ફીલ થશે મારે કોઈને મળવું નથી, મને એકલા રહેવું ગમે છે, સ્વભાવમાં ચીડચીડિયાપણું આવી જાય કે થોડી થોડી વારમાં મૂડ ચેન્જ થઈ જાય. તો આ ટાઈપના મૂડ સ્વિંગ્સ તમને જોવા મળતા હોય છે. એક મહત્વનું સિમ્ટમ કહી શકાય. બીજું છે ગેસ, લોટ્સ ઓફ ગેસ, કે એટલો બધો ગેસ કે ખાવામાં ભૂખ લાગી છે અને થોડો ટાઈમ ભૂખ્યા રહી ગયા તો ગેસ બની ગયો, ઓવર ઇટિંગ કર્યું અને ડાયજેસ્ટ નહીં થયું પ્રોપર તો ગેસ બની ગયો. તો એ ગેસનો પ્રોબ્લેમ કેમ થાય છે? તો ગેસનો પ્રોબ્લેમ થવા માટે બી હોર્મોનલ ચેન્જીસ જવાબદાર છે. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ થોડી વીક થઈ છે, તમારી ભૂખ વધી છે, એના કારણે થોડું વધારે ખાવાનું ખાઈ લીધું, તો એના કારણે ગેસ ફોર્મેટ થતો આની અંદર જોવા મળે છે. તો ગેસનું ફોર્મેશન થવું એ બી એક નોર્મલ સિમ્ટમ છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે નોઝિયા અને વોમિટિંગ, એટલે કે મોર્નિંગ સિકનેસ. મોર્નિંગ સિકનેસ બહુ બધી લેડીઝમાં કોમન છે. આપણે જોયું છે ડોક્ટર શૈલી કે મોર્નિંગ સિકનેસ બહુ બધામાં જોવા મળે જ છે. અમારા ઘણા પેશન્ટ્સ કે ઘણા ફિમેલ કહેતા હોય છે કે સવારે ઉઠીએ ત્યારે 2-3 કલાક મૂડ સારો નથી હોતો, તબિયત સારી નથી હોતી, પછી જેમ નોર્મલ ડે પાસ થાય એમ તમને થોડું નોર્મલ થતું જોવા મળે છે. તો આ નોઝિયા અને વોમિટિંગ એ બી અગેન હોર્મોનલ ચેન્જ થવાના કારણે, કે સવારે ઉઠીને ઉલટી કરવાનું મન થાય, ખાલી ઉબકા આવે, થોડું ચક્કર જેવું લાગતું હોય, ઊંઘ આવતી હોય એવું લાગતું હોય, આંખો ભારે છે એવું લાગતું હોય, તો આ બી નોર્મલ વસ્તુ છે. આ બધું જ, આમાં ગભરાવાની જરૂર નથી, ડિપ્રેશન લાવવાની જરૂર નથી. ખાલી એવું વિચારો, બેબી વિશે વિચારો કે એક નવી શરૂઆત થવા જઈ રહી છે. અને મિત્રો એવું વિચારો કે આ બધા સિમ્ટમ્સ ટેમ્પરરી છે. ઓકે, ઘણાને 3 મંથ્સમાં ચેન્જીસ આવતા જોવા મળે છે, ઘણાને 6 મંથ્સમાં, ઘણાને 9 મંથ સુધી અમુક હેર રહેતી હોય છે. તો આ વસ્તુઓ સિમ્ટમ્સમાં ચેન્જ આવવાના છે. નથિંગ ઇઝ પરમનન્ટ. અને એક બહુ સારું માં બનવાના છો તમે, તો એક બહુ સારી ગિફ્ટ મળવાની છે તમને એન્ડ ઓફ ધીસ ઓલ, એટલે કે આટલું બધું સહન કર્યા પછી કંઈક સારું મળવાનું છે. તો એ આશા રાખો ને. આ ટેમ્પરરી સિમ્ટમ્સ ધીરે ધીરે જતા રહેવાના છે. બીજું છે બ્લોટિંગ, એટલે કે ખાધું ના હોય તો પણ શરીર બહુ જ ભરાયેલું હેવી સ્ટમકમાં, ભૂખ નથી લાગતી, બહુ જ ભૂખ લાગી, થોડું ખાવાથી બહુ જ હેવીનેસ જોવા મળે છે. તો આ બધું બ્લોટિંગ ને એવા બધા સિમ્ટમ્સ બી તમને નોર્મલ જોવા મળતા હોય છે. બીજું છે કે તમને બહુ વારે ઘડે બાથરૂમ જવું પડે છે. હા, એ સિમ્ટમ બહુ મોસ્ટ કોમન છે કે તમને કેમ આટલી બધી વાર બાથરૂમ જવું પડે છે. તો ઇનિશિયલ સ્ટેજની અંદર તમને થોડું આ સિમ્ટમ ઓછા જોવા મળશે, પણ જેમ સ્ટેજ પાસ થાય છે એમ, કે જેમ ગર્ભાશય આપણું મોટું થતું જાય છે, જેમ બેબી ગ્રો થતું જાય છે, એમ ગર્ભાશયની નીચે આવેલી છે આપણી યુરિનરી બ્લેડર, કે જેની અંદર બધું ભેગું થતું હોય છે. પછી એક લેવલ પછી બ્લેડર ભરાયા પછી આપણને સેન્સેશન આવતા હોય છે કે હવે મારે યુરિનેટ કરવું પડશે, કે હવે યુરિન જવું પડશે. તો આ જે સેન્સેશન છે એ ગર્ભાશયના વજનથી બ્લેડર પર આવે છે, એના લીધે સેન્સેશન જલ્દી આવે છે. એટલે એવું ફીલ થાય કે ના, બહુ જ ફાસ્ટ વોશરૂમ જવું પડશે એકચ્યુઅલી. તો વારે ઘડીએ ફ્રીક્વન્સી વધી જાય કે ના, અડધો કલાકે મને હવે જવું પડશે, એ વાળી ફિલિંગ આવતી હોય છે. તો એ માટે બી તમે કરી શકો છો કે એક સોલ્યુશન, કે તમે જે બી ડ્રિંક્સ લઈ રહ્યા છો, કે વધારે કોફી પી રહ્યા છે કે કોઈ ડ્રિંક્સ લઈ રહ્યા છો, તેનું પ્રમાણ ઓછું કરી શકાય. તો તમે આ વસ્તુને થોડું કોપ અપ કરી શકો છો. નેક્સ્ટ આપણે સિમ્ટમ જોઈશું તો કોન્સ્ટિપેશન. હા, તો જેમ આપણી મમ્મીઓ અને દાદીઓ કહેતા આવ્યા છે કે એક ટાઈપની હેર જોવા મળે. હેર એટલે કે જ્યારે તમારી પ્રેગ્નન્સી શરૂ થઈ ત્યારે કોકને એવી હેર હોય કે મને કોન્સ્ટિપેશન થઈ જાય છે, કોકને લૂઝ મોશન થઈ જાય છે, કોઈને સવારે ચક્કર આવે છે, કોઈને અમુક સ્મેલ ઇરિટેટિંગ લાગે છે. તો આ બધી હેર છે. તો કોન્સ્ટિપેશન એ બી જ્યારે કે એક તબક્કામાંથી પાસ થઈએ એમ એ બધી વસ્તુઓ બદલાતી જોવા મળે છે. તો અમુક દિવસ દરમિયાન તમને પ્રેગ્નન્સીના અમુક તબક્કામાં જોવા મળશે કે બહુ જ કોન્સ્ટિપેશન જોવા મળે છે, કે સવારે સ્ટૂલ પાસ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તો આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. બીજું એક મોસ્ટ કોમન સિમ્ટમ છે લોઅર બેક પેઇન, જે બી તમને પાછળના સ્ટેજમાં વધારે જોવા મળશે.
બિકોઝ જેમ બેબી ગ્રો થાય છે, ટમી વધતું જાય છે, એમ પાછળના સ્નાયુઓ માંસપેશીઓ ઉપર વધારે લોડ આવવાના લીધે જે આપણા કોર મસલ્સ છે જે એટલા સ્ટ્રોંગ ઇનફ નથી કે એટલું વજન કેરી કરી શકે, આપણે એટલી ઇનફ એક્સરસાઇઝ નથી કરી, તો એવા પેશન્ટ્સની અંદર લો બેક પેઇન મોસ્ટ કોમન સિમ્ટમ કહી શકાય. બીજું છે ક્રાઇંગ, એટલે કે ગમે ત્યારે તમને બહુ સારી રીતે વાત કરતા હતા અને અચાનક એવું થાય કે મને બહુ જ રડવું આવે છે, મને રડવાનું મન થાય છે, તો આ બી એક મૂડ સ્વિંગનો પાર્ટ કહી શકાય કે હમણાં ખુશ હતા તમે અને હમણાં અચાનકથી તમને એવું થયું કે ના મને બહુ રડવું આવે છે, મારે રડવું પડશે, તો આ બી એક સિમ્ટમ છે. બીજું છે ફટીગ. મિત્રો, જેમ ગર્ભાશય ના મસલ્સ આજુબાજુના બેબીને જગ્યા કરવા માટે રિલેક્સ થાય છે, એમ બોડીના દરેક મસલ ઉપર એની અસર થાય છે. જે હોર્મોનલ ચેન્જીસ છે એના કારણે બોડીના બધા મસલ્સ વધારે રિલેક્સ પોઝિશનમાં જોવા મળે છે. એટલે ફટીગ ફીલ થાય કે થાક લાગે છે, થોડું કામ કર્યું તો હવે એવું થાય થોડીક વાર આડી પડી જઈએ, પછી ઊભા થઈને થોડું કામ કરીશું. સ્ફૂર્તિનો અહેસાસ જે નોર્મલી હોવો જોઈએ એ નથી જોવા મળતો. અને હું મિત્રો જણાવું કે આ દરેક સિમ્ટમ દરેકમાં જોવા મળે એ કમ્પલ્ઝન નથી. આમાંથી અમુક સિમ્ટમ્સ અમુક લોકોમાં જોવા મળશે, અમુક બીજામાં જોવા મળશે. તો ફટીગ, ઘણાની સ્ફૂર્તિ બહુ જ થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી બહુ સારી રહેતી હોય છે, કે વર્કિંગ વુમન હોય તો એ ઘરને વર્ક લાઈફ બેલેન્સ કરીને ઘણું સારી રીતે મેનેજ કરી શકતા હોય છે. પણ અમુક લોકોને કે સવારે ઉઠ્યા તો બી થાક થાક કે ઊંઘ પૂરી નથી થઈ, મને હજી ઊંઘ્યા કરું એવી ફિલિંગ આયા કરે છે. તો એના માટે બી હોર્મોનલ ઇમ્બેલેન્સ તમારું જવાબદાર છે, કે અમુક હોર્મોન્સ વધી ગયા બોડીમાં, એના કારણે તમને હેવીનેસ, ઊંઘ આયા કરે છે, એ વાળું ફીલ થયા કરે છે. બીજું આપણે એક જેમ જોઈએ તો ટેમ્પરેચર જે બોડીનું છે નોર્મલ કરતા એ બેઝલ ટેમ્પરેચર વધી જાય છે. એટલે કે જ્યારે બી બોડીના નીચેના ભાગના અવયવો બોડી અંદર બેબીની જગ્યા આપવા માટે રેડી થઈ રહ્યા છે, ત્યારે જે એક્સપાન્શન થઈ રહ્યું છે એના કારણે બોડીનું ટેમ્પરેચર થોડું વધતું જોવા મળે છે. તો એ બી એક નોર્મલ વસ્તુ છે, એમાં ગભરાવાની જરૂર નથી. સો બોડીનું ટેમ્પરેચર ઇનિશિયલ મહિનાઓની અંદર વધવું એ નોર્મલ વસ્તુ છે, તો એ બી એક પ્રેગ્નન્સીનું સિમ્ટમ હોઈ શકે મિત્રો. બીજું છે હેડેક અને ડીઝીનેસ, કે માથું ક્યારેક બહુ જ ફાટી જાય એવું લાગે, કે તડકામાં નથી ગયા, ઘરે જ બેઠા છો શાંતિથી તો બી ક્યારેક માથું દુખે છે એવું લાગે, ક્યારેક કોઈક વસ્તુ ટ્રિગર કરે કે કંઈક અવાજ આવ્યો વધારે, કોઈક વધારે બોલ્યા કરે છે, એવું કોઈ પણ નાની નાની વસ્તુથી ટ્રિગર થઈ જાય મૂડ આપણો અને માથું દુખી જાય, એવું કહેવું પડે કે ના હવે બધા શાંત થઈ જાઓ, યા તો તમારે એકલા રૂમમાં જઈને શાંતિથી બેસવું પડે, યા તો તમને ભૂખ લાગી છે ને એના કારણે ગેસ થઈ ગયો છે ને માથે ચડી ગયો, ઘણાને એવું થતું હોય છે. તો આ બધી વસ્તુઓમાં તમારે સાચવવું પડે અને હેડેકને એ રીતે તમે અટકાવી શકો કે હેડેક કેમ ના થાય. બીજું તમને છે કે ગેસ કેમ આટલો બધો વધારે બને છે. મેં જેમ પહેલા કીધું એમ આપણા અવયવો અંદર બેબીની જગ્યા કરવા માટે રિલેક્સ થતા જોવા મળે છે, એના કારણે આપણા આંતરડાઓ બી થોડા ઢીલા થઈ જાય છે. તો આંતરડામાંથી જે પ્રોસેસ થવી જોઈએ ડાયજેશનની એ થોડી સ્લો થઈ જતી હોય છે, અને એના કારણે બી ગેસનું ફોર્મેશન આંતરડાઓમાં વધારે થતું જોવા મળે છે. અને ગેસ શરીરમાં બન્યા પછી એને કોઈ પણ એક રીતે બહાર નીકળવો જરૂરી જ છે, તો ઓડકાર આવે યા તો ગેસ પાસ થાય આપણે, તો એ બધી નોર્મલ વસ્તુ છે, એમાં કંઈ ગભરાવાની શરમાવાની કોઈ જ વસ્તુની એમાં જરૂર હોતી નથી. તો આ એક પ્રેગ્નન્સીના નોર્મલ સિમ્ટમ્સ છે. તેમ આપણે જેમ પહેલા કીધું એ બધા સિમ્ટમ્સની સાથે સાથે તમને અહીંયા આગળ એપેટાઇટ ચેન્જીસ એટલે કે પહેલા ભૂખ બહુ જ વધારે લાગતી હતી, યા તો બહુ જ ઓછી લાગે છે, યા તો તમારું જે નોર્મલ ડાયટ હતું અને પ્રેગ્નેન્ટ થયા એના પછી વધારે પડતી જ ભૂખ લાગે છે, જમ્યા પછી બી એવું ફીલ થાય છે કે ના મારું પેટ બહુ ખાલી ખાલી છે, કંઈક વધારે ગળ્યું ખાવાની ઈચ્છા થઈ રહી છે, યા તો ખાટું ખાવાની ઈચ્છા થઈ રહી છે. તો જે છે ભૂખમાં થતા ફેરફારો તમને બહુ ફાસ્ટ જોવા મળશે આની અંદર. બીજું છે ઇન્ક્રીઝડ સ્મેલ સેન્સ, એટલે કે તમારું નાક વધારે તીવ્ર સેન્સિટિવિટી એની વધી જાય છે, કે જ્યારે કંઈક નોર્મલ સ્મેલ આવતી હોય તો તમને બહુ જ વધારે ફીલ થશે કે આ કેટલી સ્ટ્રોંગ સ્મેલ આવી રહી છે, સહન નથી થતી એવી સ્મેલ આવી રહી છે. એમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુની સ્મેલ હોઈ શકે. મેં મારા મમ્મી જોડેથી સાંભળ્યું છે કે જ્યારે હું પેટમાં હતી ને મારી મમ્મી પ્રેગ્નેન્ટ હતી ત્યારે એનાથી દાળ આપણે જે તુવેરની ઘરમાં બાફીએ એ સ્મેલ એનાથી સહન નહોતી થતી, એટલે દાળ બફાતી હોય ત્યારે ઘરમાં રહી જ ના શકે. તો આવું ઘણી બધી મહિલાઓમાં મેં જોયું છે કે આવું થતું જોવા મળતું હોય છે. કોકને દાળની સ્મેલ, કોકને રોટલી ફૂલતી હોય એની સ્મેલથી ઉબકા આવતા હોય છે. તો આ બહુ ઇન્ક્રીઝ સ્મેલ સેન્સેશન કહી શકીએ કે તમારા સ્મેલની સેન્સિટિવિટી બહુ જ વધી જાય છે, તીવ્ર થઈ જાય છે, કે કોઈ કંઈક નોર્મલ વસ્તુની સ્મેલ સહન નથી થતી, કોઈ ફ્રૂટની પર્ટિક્યુલર સ્મેલ તમારાથી સહન નથી થતી, કોઈ પરફ્યુમ તમે કોઈ બાજુમાં લગાવીને આવ્યું તો તમને મજા નથી આવતી કે કેટલું વધારે પરફ્યુમ લગાવ્યું છે, બહુ સ્ટ્રોંગ સ્મેલ આવે છે.
ઓકે, સો આ એક નોર્મલ સિમ્ટમ છે કે જ્યારે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુની સ્મેલથી આપણને અનઇઝી ફીલ થાય કે વોમિટ થઈ જશે, ઉબકા આવશે, કે આ સ્મેલ મને બરાબર નથી લાગતી, તો આ એક નોર્મલ વસ્તુ હોઈ શકે. બીજું, આપણે જેમ પહેલા કીધું એમ મૂડીનેસથી ક્યારેક હસવાનું મન થાય, ક્યારેક રડવાનું મન થાય છે. બીજું એક મહત્વનું સિમ્ટમ્સ છે એબ્ડોમિનલ ક્રેમ્પ્સ, એટલે કે નીચે પેઢુના ભાગમાં ક્રેમ્પ્સ આવતા હોય, દુખાવો થતો હોય એવું ફીલ થાય છે. આનું એક મેઇન રીઝન છે ગર્ભાશય આપણું પહોળું થતું હોય છે. એ દિવાલ પહોળી થવાના કારણે એની અંદર ક્રેમ્પ્સ આવતા હોય છે. આજુબાજુના સ્નાયુઓને બોડી હોર્મોન્સ દ્વારા રિલેક્સ કરવાનો ટ્રાય કરે છે. એના કારણે જે બેબી ઇમ્પ્લાન્ટ થતું હોય એ વખતે અંદર ઇનિશિયલ 3 મંથ્સની અંદર થોડા થોડા ક્રેમ્પ્સ જોવા મળે છે કે જ્યારે બેબી યુટ્રસ આપણું ગર્ભાશય આપણું રેડી થઈ રહ્યું છે બેબી ઇમ્પ્લાન્ટ કરવા માટે, ત્યારે આની અંદર ક્રેમ્પ્સ આવતા જોવા મળે છે. તો એ બી એક નોર્મલ પ્રેગ્નન્સીનું સિમ્ટમ કહી શકાય મિત્રો, કે કેમ તમને આવી રીતે વધારે પેટમાં દુખાવો થાય છે. બહુ જ વધારે દુખાવો હોય તો જ તમારે ડોક્ટરને લૂપમાં લઈને એમને મળવાની જરૂર છે. અધરવાઇઝ આ નોર્મલ વસ્તુ છે કે થોડું થોડું દુખ્યા કરતું હોય પેઢુના ભાગની અંદર. બીજું છે ચેન્જીસ ઇન ટેસ્ટ બર્ડ્સ, એટલે કે મેં સાંભળ્યું છે કે ક્યારેક તમારી જીભ એકદમ કડવી થઈ ગઈ છે, મને કોઈ વસ્તુ ભાવતી જ નથી. ઘણાને મેં એવું સાંભળ્યું છે કે મને મારા હાથની રસોઈ નથી ભાવતી, કે મને કોઈ બીજું કુક કરીને આપે તો મને એના ઘરનું ભાવે છે, મને મારા ઘરનું નથી ભાવતું. તો હવે ચેન્જીસ થતા જોવા મળે છે કે વધારે નોર્મલ ખાટું ખાતી હતી પહેલા, એ હવે ખટાશ મારાથી ખવાતી નથી. યા તો તમને બહુ જ ખાટું ખાવાનું મન થાય છે, યા તો નોર્મલ મીઠું ખાતા હોય તમને બહુ જ મોડું મોડું લાગે છે, મીઠું વધારે ખાવાનું મન થાય છે, કે જે નોર્મલ લોકોને ખારી લાગતી હોય રસોઈ તમને નોર્મલ લાગે. તો આવા બધા ટેસ્ટના સેન્સેશન ચેન્જ થતા જોવા મળે છે. તો એ બી એક નોર્મલ કોમન સિમ્ટમ હોઈ શકે. બીજું આપણે વાત કરીએ એમ બેક કે જેમ બેબી વધારે વજન વધતું જશે એમ છેલ્લા 6, 7, 8 મહિનાઓની અંદર બેક પેઇન થતું વધારે જોવા મળે છે, કે જે માંસપેશીઓ હોર્મોન્સના લીધે રિલેક્સ થઈ ગઈ છે, વધારે ઢીલી થઈ છે, એને આપણે મજબૂત નથી કરી એક્સરસાઇઝથી, બેબીનું વજન વધતું ગયું, આગળ બેબીની આજુબાજુ બીજા બધા પાણીનો ભાગ હોય છે, એમનિયોટિક ફ્લુઇડ હોય છે, ઓળનો ભાગ હોય છે, એ બધાના વજનના લીધે પાછળ કમરના મણકાઓ ઉપર મોસ્ટલી L1 થી લઈને L5 ની અંદર વધારે લોડ આવતો જોવા મળે છે, ને એના કારણે લો બેક પેઇન તમને જોવા મળે છે. બીજું મોસ્ટ કોમન અને બધાને હેરાન કરતું સિમ્ટમ છે વેઇટ ગેઇન. મિત્રો, ઘણાને એટલું વધારે વેઇટ ગેઇન જોવા મળે છે અને ઘણાને એકદમ ઓછું વેઇટ ગેઇન જોવા મળે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે કે નોર્મલ 7 થી 11 કિલો વજન વધવું જોઈએ આખા 9 મહિનાની અંદર. ઘણાને આ પ્રેગ્નન્સી દરમિયાન ઘણા રોગો અંદર આવી જતા હોય છે, થાઇરોઇડ આવી ગયું, બીપી આવી ગયું, ડાયાબિટીસ આવી ગયો, અને એના લીધે વધારે વેઇટ પુટ ઓન કરી લીધું એમણે. જે નોર્મલ વેઇટ વધવું જોઈએ એના કરતાં વધારે વધી ગયું. તમને વોટર રિટેન્શન થવા માંડ્યું, એટલે કે પાણીનો ભાગ શરીરમાં વધવા લાગ્યો, તમારા હાથ પગમાં સોજા આવવા, એડીમાં આવવા અને વધારે વજન વધવા માંડ્યું છે. તો આ બી એક કોમન સિમ્ટમ છે જે જોવા મળે છે પ્રેગ્નન્સી દરમિયાન, અને છેલ્લા ટ્રાઇમેસ્ટરની અંદર બહુ જ ટેરિફિક વજન વધતું જોવા મળે છે. મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે પ્રેગ્નન્સી દરમિયાન બહુ જ વધારે વજન વધતું હોય છે અને પછી એને ઉતારવું અઘરું હોય છે. સો વેઇટ ગેઇન એક બહુ જ મુશ્કેલ ભરેલો, બધાને સતાવતો અને એક મેઇન ક્વેશ્ચન કહી શકાય કે જે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન મિત્રો ધ્યાન રાખો બેબીના ન્યુટ્રિશન પર. ત્યારે ડાયટ કંટ્રોલ કરવાની કે વેઇટ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર નથી. ત્યારે તમે ખાલી પોષક તત્વોથી ભરપૂર જમવાનું જમો, વધારે હેવી કેલરીઝ લેવાની બી જરૂર નથી કે જેની એકચ્યુઅલી જરૂર હોતી નથી બેબીને. સો વધારે કોન્શિયસ નહીં થતા, વધારે ધ્યાન આપણે પોષક તત્વો સંપૂર્ણપણે બેબીને મળી રહે, બેબીનો ગ્રોથ નોર્મલ રહે એના માટેનું ધ્યાન રાખીને એ પ્રમાણનું ડાયટ લેવું જોઈએ. બીજું એક મોસ્ટ કોમન સિમ્ટમ છે કે બહુ હાથ ઉપર ને પગની ઉપર થીક વધારે જાડા વાળ જોવા મળે, નખ તમારા જાડા થતા જોવા મળે. તો આ બી એક મેલ હોર્મોન્સ વધારે વધી ગયા હોય બોડીની અંદર ઘણી લેડીઝની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો આ એક એનું સિમ્ટમ હોઈ શકે કે તમને જે નોર્મલ રૂંવાટી આવતી હતી, વેક્સ કરાવવા મહિને જવું પડતું હતું, હવે 15 દિવસમાં એટલું બધું ગ્રોથ જોવા મળે છે. તો આ એક કોમન સિમ્ટમ હોઈ શકે કે પ્રેગ્નેન્ટ છો તમે, એના લીધે ઘણાને ફેશિયલ હેર જોવા મળતા હોય જે નોર્મલી નથી આવતા. તો એવા હેરની જગ્યા વધી જશે, થીક હેર આવશે નોર્મલ કરતા. સો આ ટાઈપનું જોવા મળતું હોય છે. પછી છે ફૂડ એવર્ઝન્સ, એટલે કે અમુક ફૂડ પ્રત્યે તીવ્ર લાઈક આ ફૂડ લઈશ ને હું તો મને વોમિટ થઈ જ જશે, કે આ ફૂડ મને જરાય ભાવશે જ નહીં. અમુક પર્ટિક્યુલર વસ્તુ વિશે તમને અણગમો થઈ જાય છે
કે હું આ વસ્તુ તો ખાઈ જ નહીં શકું, મને ગળ્યું બતાવશો ને તોય મને ઉપકાઈ જશે. તો આ ટાઈપની પર્ટિક્યુલર એક વસ્તુથી તમને એવું થઈ જાય કે આ ખાવાનું તો હું 9 મહિના નહીં જ ખાઈ શકું, મને બહુ જ નફરત થઈ ગઈ છે આ વસ્તુથી. કોઈ એ વસ્તુનું સામે તમને ઓફર કરશે યા તો નામ બી લેશે ને તો બી તમને ઉપકો આવશે. તો આ ટાઈપના એક વિયર્ડ સિમ્ટમ કહી શકાય, બટ આ વિયર્ડ સિમ્ટમ બી જોવા મળતા હોય છે પ્રેગ્નન્સીની દરમિયાન. સો આ હતા મિત્રો આપણા સાઇન્સ અને સિમ્ટમ્સ કોમનલી જે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળતા હોય છે. આશા રાખું છું કે આ જેટલા સાઇન્સ અને સિમ્ટમ્સ મેં કીધા છે એ જાણ્યા પછી તમને એવું લાગશે કે ના, અમને આઈડિયા આવી ગયો કે આ બધું નોર્મલ છે જે પ્રેગ્નન્સી દરમિયાન થતું જ હોય છે. ખરેખર આ બધું ઘણી બધી આપણે આપણી આસપાસની મહિલાઓમાં જોવા મળતું જ હોય છે. ડોક્ટર દિશા, પ્રેગ્નન્સીના 3 તબક્કા હોય છે, રાઈટ? તો એના પ્રથમ તબક્કાના એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરના શું ચેન્જીસ થતા જોવા મળતા હશે? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે મેં જેમ પહેલા વાત કરી હતી એમ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમને જેમ મારો મિસ પીરિયડ થયો એ દિવસથી લઈને પહેલા 3 મહિના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહી શકાય એને, જે પ્રેગ્નન્સીનો પ્રથમ તબક્કો છે. આ પ્રથમ તબક્કા દરમિયાન જે મેં સિમ્ટમ્સની વાત કરી પહેલા જ, એમાંથી કયા કયા મોસ્ટ કોમન પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર જોવા મળશે? સો એમાં છે મેઇન સિમ્ટમ્સમાં જે કે મમ્મીમાં જોવા મળશે એ છે મોર્નિંગ સિકનેસ, મૂડ સ્વિંગ્સ કે એને મૂડ વારે ઘડીએ પ્લસ માઇનસ થયા કરે છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, બ્રેસ્ટ તમારા હેવી થઈ રહ્યા છે અને ફ્રિક્વન્ટ યુરિનેશન એટલે વારે ઘડીએ બાથરૂમ જવાની તમને જરૂર પડી રહી છે. તો મમ્મીની અંદર આ ચેન્જીસ તમને જોવા મળે છે. અને એ દરમિયાન રિસ્ક શું શું છે કે પ્રેગ્નન્સીમાં રિસ્ક કયા કયા હોઈ શકે, રિસ્ક વિશે મિત્રો આપણે એક અલગ સેશન લેવાના છે જેમાં હું બહુ વિસ્તૃત માહિતી આપીશ કે કયા કયા પ્રેગ્નન્સી દરમિયાન રિસ્ક હોઈ શકે. અહીંયા ખાલી શોર્ટમાં જણાવીશ કે આ તબક્કામાં કયા કયા રિસ્ક હોઈ શકે. તો આ તબક્કાની અંદર અંડપિંડમાંથી બીજ છૂટું પડીને ફેલોપિયન ટ્યુબમાંથી થઈને ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ થાય છે. તો એવું હોઈ શકે કે અંડપિંડમાંથી બીજ છૂટું પડ્યું અને ફેલોપિયન ટ્યુબમાં જ રહી ગયું, ત્યાં સ્પર્મ મળવાથી ત્યાં બેબી ગ્રો થવા માંડ્યું કે જે લાંબો ટાઈમ ટકવાનું નથી. તો એક્ટોપિક પ્રેગ્નન્સી એક મોટું રિસ્ક છે. બીજું, ફર્સ્ટ 3 મંથ્સની અંદર વિથ મેની રીઝન્સ કે ઘણા એના કારણો હોઈ શકે, મિસકેરેજ થવાના ચાન્સીસ બહુ છે કે બેબીમાં હાર્ટબીટ આવ્યા નહીં, બેબીના હાર્ટબીટ આવીને બંધ થઈ ગયા કારણ કે કંઈક રંગસૂત્રોની ખામી હતી, યા તો તમારી અંદર કોઈક એવો રોગ આવી ગયો, થાઇરોઇડ વધી ગયો, બીપી વધી ગયું કે જેના લીધે બેબી પર આડઅસર થઈ. તો આવા બધા નોર્મલ રિસ્કના લીધે મિસકેરેજ થવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. બીજું છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કે જેની અંદર ન્યુરલ ટ્યુબ એટલે કે આપણા સ્પાઇનનું સર્જન પહેલા શરૂ થતું હોય છે પહેલા 3 મહિનાની અંદર બેબીના. સો એમાં તમારા જે ન્યુરલ ટ્યુબ એટલે કે ચેતાતંત્રો જે બનતા હોય છે એમાં કંઈક ખવડખાપણ થઈ. તો એ વસ્તુ આ ફર્સ્ટ 3 મંથ્સની અંદર થવાના ચાન્સીસ હોય છે કે જો એ ડિટેક્ટ થઈ ગયું એ ઇનિશિયલ મંથ્સની અંદર તો આપણે બચી શકીએ છીએ. અધરવાઇઝ જો એ વસ્તુ ડિટેક્ટ નહીં થઈ અને આપણે પ્રેગ્નન્સી કેરી ફોરવર્ડ કરી તો આપણે જોઈએ છીએ કે ખોડખાપણવાળા બચ્ચાઓ જન્મતા હોય છે. તો એનું એક રીઝન હોઈ શકે છે કે એની ન્યુરલ ટ્યુબ જે નોર્મલ બનવી જોઈતી હતી પહેલા 3 મહિના દરમિયાન એ નહીં બની. બીજું, માઇલસ્ટોન્સ બેબીમાં શું શું ચેન્જીસ જોવા મળે છે પહેલા 3 મહિના દરમિયાન. તો બેબીમાં શું શું ગ્રોથ હશે? તો પહેલા મેં જેમ કીધું એમ ચેતાતંત્ર, આપણો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે જે કે ચેતાતંત્ર, સેન્સિટિવિટી, આપણા મોટર જે બી આપણે કામ કરીએ છીએ, હાથ પગ હલાવી શકીએ છીએ, સેન્સેશન્સ છે, એ બધું કેરી કરતું આપણું ચેતાતંત્ર છે. તો એ ચેતાતંત્રનું ફોર્મેશન અત્યારે શરૂ થશે. અલ્ટ્રાસાઉન્ડ અગર કરાવી રહ્યા છો તમે ડોક્ટરના ત્યાં જઈને તો એક વટાણાના દાણા જેટલું બીજ જોવા મળશે જેની આજુબાજુ એક આખી સેક બનેલી જોવા મળશે. સો એક અલ્ટ્રાસાઉન્ડ ઉપર તમને જે એમનિયોટિક સેક જોવા મળે છે કે જે સેકની અંદર આપણું બેબી ગ્રો થવાનું છે. સો એ ટાઈપનું એક અલ્ટ્રાસાઉન્ડ ઉપર ઇમેજ જોવા મળી શકે છે. બીજું, 8મા અઠવાડિયા પછીથી બેબીના હાર્ટબીટ વિઝિબલ થતા હોય છે કે જે આપણે બી જોઈ શકીએ છીએ અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન કે બેબીના હાર્ટબીટ હવે ડોક્ટર સાંભળતા હોય છે. તો 8 અઠવાડિયા સુધીમાં, ઘણાનું થોડું 1 અઠવાડિયું વહેલું કે ડિલે થઈ શકે, બટ નોર્મલી 8 અઠવાડિયાની આજુબાજુ બેબીના હાર્ટબીટ આવતા જોવા મળે છે. ફર્સ્ટ ઓર્ગન્સ જે બી બધા થતા હોય ડેવલપ, એ બધું એક આપણે કહીએ તો કે એક માંસનો લોચો જેવું નાનું હતું એમાંથી અમુક સેન્ટીમીટર્સ જેવું એટલે કે જ્યારે શરૂ થયું વટાણાના દાણા જેટલું અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પત્તા 2.5 થી 3 સેન્ટીમીટર જેટલું બેબી ગ્રો થતું હોય છે. એમાંથી બર્ડ્સ બનવાની શરૂઆત થાય કે જે બર્ડ્સમાંથી પછી ફ્યુચરમાં હાથ પગ બનવાના છે. તો એ બર્ડ્સ બનવાની શરૂઆત થતી હોય છે. તો આ નોર્મલ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહી શકાય કે જેની દરમિયાન મમ્મીમાં, બેબીમાં, બોડીમાં આ ટાઈપના ચેન્જીસ જોવા મળતા હોય છે. ડોક્ટર દિશા,
બીજું ટ્રાઇમેસ્ટર એટલે કે બીજા તબક્કામાં કયા ફેરફારો થતા જોવા મળે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો કે પહેલા તબક્કામાં આપણે જાણી લીધું કે આ પ્રોબ્લેમ્સ કે આ વસ્તુઓ ચેન્જીસ તમને થતા જોવા મળે છે. એવી જ રીતે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે શું મિત્રો કે પહેલા આપણે જે બી અઠવાડિયા જોયા 1 થી લઈને 12 અઠવાડિયા એ તમારું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હતું. તો 13મા અઠવાડિયાથી લઈને 27મા અઠવાડિયા સુધી એ તમારું સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે કે આ દરમિયાન ઘણા બધા બોડીમાં ચેન્જીસ તમને જોવા મળશે. તો પહેલા જે ઇનિશિયલી તમને જે બી સિમ્ટમ્સ જોવા મળ્યા કે સવારે મોર્નિંગ સિકનેસ હતી કે થાક બહુ લાગતો હતો એ બધા સિમ્ટમ્સ અહીંયા ઓછા થતા જોવા મળે છે કે જે પહેલા ટ્રાઇમેસ્ટરમાં તમને જે જોવા મળ્યા હતા એ સિમ્ટમ્સ ઓછા થતા જોવા મળે છે. તમે યુઝ ટુ તમારું બોડી થતું જાય છે પ્રેગ્નન્સી સાથે. તમારી એનર્જી વધતી જોવા મળે છે. ઘણી વાર અહીંયા બેક પેઇન ઘણામાં જોવા મળતું હોય છે અને મેઇન ઇશ્યુ છે ડેન્ટલ પ્રોબ્લેમ્સ અહીંયા જોવા મળતા હોય છે. તો ડોક્ટર પાસે જઈને તમારા દાંતની એકવાર ચેકઅપ જરૂર કરાવવો જોઈએ જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં છો તમે. બીકોઝ જે મેં કીધું કે ઓવરઓલ બધું હોર્મોનલ ચેન્જીસના લીધે જે લેક્સિટી વધતી હોય છે માંસપેશીઓની અંદર એના લીધે તમારા ગમ્સ એવી ઢીલા પડવાના લીધે ડેન્ટલ ઇશ્યુઝ બધા અહીંયા વધી જતા હોય છે. તો બીજા ટ્રાઇમેસ્ટરની અંદર આ એક મેઇન ઇશ્યુ જોવા મળે છે. અહીંયા બી મિસકેરેજ જે થવાનું જે રિસ્ક બહુ વધારે હતું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર એ અહીંયા ઘણું ઓછું થતું જોવા મળે છે. બેબી હવે એકદમ ફૂલ્લી ઇમ્પ્લાન્ટ થઈ ગયું છે, એમાં ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે, એમાં હાર્ટબીટ આવી ગયા હશે. તો હવે આગળ એના ઓર્ગન્સ ડેવલપ થશે. અહીંયા આગળ આ ટ્રાઇમેસ્ટરની અંદર મેઇન પ્રોબ્લેમ છે કે તમને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ છે. એટલે કે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમના ઇશ્યુઝના કારણે તમને અહીંયા આગળ ડાયાબિટીસ થતો જોવા મળે છે. બીજું તમને માઇલસ્ટોન્સ એટલે કે બેબીમાં કઈ કઈ મુવમેન્ટ્સ શું વસ્તુ ચેન્જીસ અહીંયા જોવા મળશે. તો ફર્સ્ટ મુવમેન્ટ્સ અહીંયા જે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ છે એ લેડીને એક બહુ સારો તબક્કો છે. અહીંયા જ્યારે ફર્સ્ટ ટાઈમ બેબીની મુવમેન્ટ ફીલ કરશે પોતાના ટમીની અંદર કે બેબીએ કંઈક કર્યું કે કોઈ મુવમેન્ટ કરી રહ્યું છે, કંઈક ફરી રહ્યો છે એનો હાથ કેવું. તો આ ટાઈપની નોર્મલ મુવમેન્ટ્સ અહીંયા આગળ તમને જોવા મળતી હોય છે. જે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સીમાં સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે લાઈક 5મા 6થા મહિને જોવા મળતું હોય છે અને જે સેકન્ડ ટાઈમ કન્સીવ કર્યું છે બેબી એનામાં ઘણીવાર 3જા 4થા મહિને તમને આ મુવમેન્ટ્સ ફીલ થતી હોય એવું જોવા મળે છે. સો આ નોર્મલ વસ્તુ છે. બધા ઓર્ગન્સ ડેવલપ થતા હોય છે. આજુબાજુ બેબીની સ્કિન બનવાનું રેડી થતું હોય છે. તો આવા ઘણા મેઇન ચેન્જીસ તમને આ તબક્કાની અંદર જોવા મળશે. તમારો 18 થી 20 અઠવાડિયા સુધીમાં તમને બેબીનું જેન્ડર બી ડેવલપ થઈ જતું હોય છે કે બેબી ગર્લ છે કે બેબી બોય. સો એ બધી વસ્તુઓ સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જોવા મળે છે. અહીંયા બેબીનું વેઇટ કેટલું હોય છે. તો બેબીનું વેઇટ અહીંયા મેં જેમ પહેલા કીધું એમ કે બેબી 4 to 5 સેન્ટીમીટર્સનું બેબીમાંથી અહીંયા થોડું મોટું ગ્રો થઈને અહીંયા બેબીનું વજન તમારે લાઈક 600 થી 800 ગ્રામ જેટલું વજન જોવા મળે છે. તો આ છે આપણું સેકન્ડ ટ્રાઇમેસ્ટર કે જેમાં બેબીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે અને મમ્મીમાં આવતા જે બી પ્રોબ્લેમ્સ છે સાઇન સિમ્ટમ્સ એ થોડા ઓછા થતા જોવા મળે છે. ત્રીજા તબક્કા એટલે કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં શું થતા ચેન્જીસ જોવા મળે? યસ, હવે ત્રીજો તબક્કો એક સૌથી ઇમ્પોર્ટન્ટ તબક્કો કે જેમાં હવે પેશન્સ આપણી ઓછી થઈ ગઈ હોય છે. ઇનિશિયલ 3 months એક્સાઇટમેન્ટમાં જતા રહે છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ, મને આ વસ્તુ કરવાની છે. હવે થર્ડ ટ્રાઇમેસ્ટર થોડું ટાયરિંગ છે કે વેટ બેબીનું વધી ગયું હોય છે, મમ્મીનું વધી ગયું હોય છે. એટલે હવે બસ વેઇટ થતી હોય છે કે ક્યારે આ 3 months પૂરા થાય. અને આની અંદર મેઇન બોડીમાં જે આટલા હેવી ચેન્જીસ આવી ગયા છે એના લીધે ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સીસ સૌથી મોસ્ટ કોમન સિમ્ટમ છે કે પેટ એટલું બધું વધી ગયું હોય કે કઈ રીતે સૂવું એ ખબર નથી પડતી. સીધા ઊંઘે તો કમર પર લોડ આવે છે, એક પડખે સૂઈએ તો ડર લાગે છે બેબી દબાઈ જશે, ઊંધા બિલકુલ સુવાય નહીં. સો આ વસ્તુના લીધે કે આખી રાત કોન્શિયસ થઈને બસ બેઠા બેઠા ચેર પર સુતા કાઢી કે આ ટાઈપના ડિસ્ટર્બન્સ, સ્લીપિંગ ડિસ્ટર્બન્સીસ સૌથી વધારે મોસ્ટ કોમન સિમ્ટમ છે. બીજું છે સ્વોલન ફીટ. મેં જેમ પહેલા કીધું એમ વોટર રિટેન્શન થતું જોવા મળે છે અને થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જ જ્યારે પાણીનો ભાગ વધારે વધી જવાના લીધે તમારા હાથ પગમાં સોજા આવવાના લીધે સ્વોલન ફીટ અહીંયા જોવા મળે છે. પહેલાની ચપ્પલોમાં પગ ઘૂસતો નથી અને બહુ જ વધારે હેવીનેસ, લાઈક પગ લટકાઈને બેસી રહ્યા તો બહુ જ વધારે તમને સોજા જોવા મળે છે. લોઅર બેક પેઇન જોવા મળે છે અને એક મેઇન સિમ્ટમ છે કે અહીંયા કોન્ટ્રેક્શન્સ થોડા એબ્ડોમિનલ જોવા મળતા હોય છે. બીકોઝ આ થર્ડ ટ્રાઇમેસ્ટર છે અત્યારે પછી બેબીને ધીરે ધીરે તમે નીચે ઉતરતું જોવા મળશે.
વર્ટેક્સ પોઝિશન એટલે કે માથું બેબીનું નીચે ઉતરતું હશે અને એના લીધે ગર્ભાશય હવે નોર્મલ ડિલિવરીના રેડી થઈ રહી છે, એના લીધે કોન્ટ્રેક્શન્સ જોવા મળશે. એ કોન્ટ્રેક્શન્સ થી બેબી ડિસેન્ડ થાય, નીચે ઉતરે અને ધીરે ધીરે પછી પ્રેગ્નન્સી માટે રેડી થાય. સો આ એક મોસ્ટ કોમન સિમ્ટમ છે કે તમને અહીંયા આગળ થોડા નોર્મલ કોન્ટ્રેક્શન્સ, ભલે લેબર વાળું પેઇન ના હોય પણ થોડું થોડું પેઇન થાય અને આઈને જતા રહે, એવા ફ્રિકવન્ટ કોન્ટ્રેક્શન્સ આની અંદર જોવા મળતા હોય છે. આના કોમ્પ્લિકેશન્સમાં ખાલી કે પ્રીમેચ્યોર બર્થ, કે 8મો મહિનો બેસતા કોઈની ડિલિવરી થઈ ગઈ, પાણીનો ભાગ ઓછો થઈ ગયો અને ઓળ દબાઈ ગઈ, આ ટાઈપના રિસ્કી પ્રેગ્નન્સીઝમાં જોવા મળતા હોય છે. અને માઇલસ્ટોન્સમાં તમે જુઓ તો બેબીનો એકદમ રેપિડ ગ્રોથ જોવા મળશે, બેબીના બધા ઓર્ગન્સ ડેવલપ થઈ ગયા છે, હાથ પગની આંગળીઓ સાથે બધું જ નોર્મલ ડેવલપ થઈ ગયું હોય છે. બેબી નીચે ધીરે ધીરે ઉતરતું હોય છે, બેબીનું વજન બી અહીંયા જેવી હેલ્થ છે બેબીની, કે મમ્મી જેટલું ન્યુટ્રિશનલ ફૂડ લઈ રહી છે એના આધારે 2-2.5 કિલો 3 કિલો જેવું બેબીનું વેઇટ જોવા મળતું હોય છે. તો આ ટાઈપના સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર. ડોક્ટર દિશા, આની પરથી તો અમે ખૂબ જ સરસ જાણકારી આપી અને ફેરફારો વિશે તો ઘણી બધી સમજ પણ પડી ગઈ, પરંતુ આપણે ખાવાનું શું ધ્યાન રાખવું જોઈએ એ આપણા દર્શક મિત્રોનો ખૂબ જ સરસ અને ખૂબ જ જાણકારી માટેનો સવાલ હશે. તો તમે એ કહેશો કે કઈ વસ્તુઓ આપણે અવોઇડ કરવી જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન, એ ના ખાવી જોઈએ? ઓકે, ખૂબ જ સરસ અને ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે. ઘણા દર્શક મિત્રોને મગજમાં મૂંઝવતો હશે ક્વેશ્ચન કે શું શું વસ્તુ એકદમ સ્ટ્રિક્ટલી અવોઇડ કરવી જોઈએ. જે વસ્તુ સ્ટ્રિક્ટલી અવોઇડ કરવી જોઈએ એમાં પહેલું છે આલ્કોહોલ કન્ઝમ્પશન અને સ્મોકિંગ, એટલે કે ના શરાબ પી શકાય કે ના ધૂમ્રપાન કરી શકાય. બીજું છે કે જે નોન વેજીટેરિયન ખાઈ રહ્યા છે લોકો, એ નોન વેજીટેરિયનની અંદર જે ફિશ છે કે પ્રોન છે કે કોઈ બી ટાઈપનું મીટ છે એની ઉપર બેક્ટેરિયલ ગ્રોથ થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. એટલે યા તો તમે ખાઈ રહ્યા છો નોનવેજ તો એને પ્રોપર વોશ કરીને પ્રોપર કુક કરીને ખાઓ. પ્રોપર રંધાઈ ગયા પછી એની અંદર બેક્ટેરિયલ ગ્રોથ બંધ થઈ જતો હોય છે. એને જ્યાં જે જગ્યાએ કટ કરી રહ્યા છો કે જે બી કરી રહ્યા છો જગ્યા ક્લીન રાખો, વાસણો ચોખ્ખા રાખો અને એને પ્રોપર કુક કરીને ખાઓ. એવી જ રીતે કાચા ઈંડા અવોઇડ કરવા જોઈએ. આઈસ્ક્રીમ એક્સ્ટ્રીમ, ઘણાને એવી ક્રેવિંગ્સ થતી હોય છે કે આખું ફેમિલી પેક લઈને બેસી જાઓ આખું આઈસ્ક્રીમ ખાઈ જાઓ, એટલી ક્રેવિંગ હોતી હોય છે આઈસ્ક્રીમની. તો અતિશય કોઈ પણ વસ્તુની તીવ્રતા સારી નહીં મિત્રો. તમે અતિશય ઠંડુ ખાઈ રહ્યા છો, અતિશય ગરમ, અતિશય ખાટું, અતિશય ખારું, આ બધી જ વસ્તુઓ બધું ડ્યુરિંગ પ્રેગ્નન્સી અવોઇડ કરવું જોઈએ. સો અતિશયોક્તિ કોઈ પણ વસ્તુમાં સારી નહીં. એટલે એના માટે ખાસ ધ્યાન રાખો દર્શક મિત્રો કે આઈસ્ક્રીમ વધારે પડતો અહીંયા આગળ ખાવો એ સારી વસ્તુ નથી. પછી પેકેટ વાળા ફૂડ તમે ખાતા હો જેમાં પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તો એ વાળી વસ્તુ અહીંયા અવોઇડ કરવાની હોય છે. અને કેફેઇન, મિત્રો ઘણી લેડીઝને કોફી પીવાની ખૂબ જ આદત હોય છે. તો અહીંયા આગળ તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ અમુક ગ્રામ કે 100 મિલીગ્રામ જેટલું તમે રોજનું 1 ચમચી કે એવી કોફી ચાલે, પણ દિવસમાં તમે 2-3 વાર કોફી પી રહ્યા છો તે એ વસ્તુ નોર્મલ નથી. તો કેફેઇનનું પ્રમાણ ખૂબ જ નોર્મલ રાખવું જોઈએ. હું એવું નથી કહેતી કે સ્ટ્રિક્ટલી અવોઇડ જ કરો, નથી લેતા તો બહુ જ સારું, પણ જો તમને આદત છે તો એને થોડું કંટ્રોલમાં લઈ શકો તો કેફેઇનનું પ્રમાણ થોડું ઓછું કરવાની જરૂર છે. બીજું આપણે જાણીએ કે ફ્રૂટ્સ, આપણે ફ્રૂટ્સ કહીએ છીએ કે ફ્રૂટ્સ બહુ જ હેલ્ધી વસ્તુ છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન ખાવા જ જોઈએ. પણ આ અમુક મિત્રો હું અહીંયા એવા ફ્રૂટ્સ વિશે જણાવીશ કે આપણને એવું લાગે છે કે ધીસ ઇઝ વેરી હેલ્ધી, બટ જ્યારે એ પ્રેગ્નેન્ટ છો તમે ત્યારે એ નહીં લેવા જોઈએ. તો હું એમાં વાત કરીશ કે પહેલું છે મેંગો. હવે મેંગો કોને નથી ભાવતી? એમાં ઘણા પ્રેગ્નન્સીમાં બહુ જ વધારે ક્રેવિંગ થતી હોય તો એમાં તમને ગળ્યું ખાવાનું મન થતું હોય તો મેંગો એક ઓપ્શન તરીકે આપણે લેતા હોઈએ છીએ. પણ મેં જેમ કીધું એમ કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ, અહીંયા આગળ ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધારે હોય છે. એમાં તમે નેચરલ શુગર જેમાં વધારે છે એવા ફ્રૂટ્સ જેવા કે તમે મેંગો ખાઈ રહ્યા છો કે વોટરમેલન ખાઈ રહ્યા છો તો એનાથી નેચરલ શુગર તમારા વધી જવાના ચાન્સીસ છે. તો એને અવોઇડ નહીં કરો તો નોર્મલ ઓછા પોર્શનમાં તમે ખાઈ શકો. સો મેંગોનું પોર્શન કંટ્રોલ કરવો પડે તમારે. બીજું છે પપૈયું. પપૈયું તો મિત્રો બધાને આઈડિયા હશે જ કે આપણા દાદી નાની બધા કહેતા આવ્યા છે કે પપૈયું તો જોવાનું બી નહીં પ્રેગ્નન્સી દરમિયાન. સો એનું મેઇન રીઝન છે કે પપૈયાના લીધે અંદર તમારું બોડીનું ટેમ્પરેચર વધતું હોય છે. ટેમ્પરેચર વધવાના કારણે ગર્ભાશયમાં કોન્ટ્રેક્શન શરૂ થઈ જાય છે અને એ કોન્ટ્રેક્શન્સના કારણે પ્રીમેચ્યોર ડિલિવરી, મિસકેરેજ એ બધું થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે અહીંયા એકલું પાકું નહીં, કાચું પપૈયું બી અવોઇડ કરવાનું છે. તો તમે કોઈ પણ ટાઈપનું પપૈયું લઈ નથી શકતા.
તમે પાકું પપૈયું 9મા મહિને લઈ શકો છો, કે જ્યારે તમારે એકચ્યુઅલી કોન્ટ્રેક્શન્સ લાવવાની જરૂર હોય છે, કે 9મો મહિનો પતવા આવ્યો છે તો તમે પપૈયું ખાઈ શકો, કે જે તમને નોર્મલ ડિલિવરી કરવામાં હેલ્પ કરશે. બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે એ વસ્તુ અવોઇડ કરવાની છે. બીજું છે પાઇનેપલ. પાઇનેપલના અમુક તત્વો એ બી કોન્ટ્રેક્શન્સ વધારે છે યુટ્રસની અંદર, ગર્ભાશયમાં. સો પપૈયું અને પાઇનેપલ બી તમારે અવોઇડ કરવાનું છે. એવી જ રીતે દ્રાક્ષ. દ્રાક્ષ આમ તમને કહેવાય છે કે ઠંડી, પણ એની પ્રકૃતિ ગરમ છે મિત્રો. સો અંદર તમારા બેબી માટે એ ગરમ પ્રકૃતિ નોર્મલ નથી. સો એ દ્રાક્ષ આપણની પ્રકૃતિને ગરમ કરે છે અંદરથી, બોડીનું ટેમ્પરેચર વધારે છે, એના કારણે દ્રાક્ષ આપણે ખાવાની નથી. બીજું ખજૂર. ખજૂરમાં આપણને ખનિજ તત્વોનો એક મોટો ભંડાર કહેવામાં આવે છે, કે એમાં મિનરલ્સ અને વિટામિન્સ બહુ જ બધા છે. તો મિત્રો હું અહીંયા કહીશ કે તમે એને લિમિટમાં ખાઓ. તમારે કંઈક નેચરલ શુગર તરીકે લેવું છે તો ખજૂર એક સારો ઓપ્શન છે. તો એને તમે સવારે હું એક ખજૂર ખાઉં છું થોડું ઘીની સાથે, કે એમને કોઈ નટ્સની સાથે લાડવો બનાવીને ખાવ છો તો એક ખજૂર ખાવ તો ઇટ્સ ઓકે, પણ તમે રોજની 5-7 ખજૂર ખાઈ જાઓ એવું ના ચાલે. તો ખજૂરને બી અહીંયા તમે એક લિમિટમાં લઈ શકો છો, કારણ કે એના પોષક તત્વો વધારે છે, પણ એ બી અગેન બોડીનું ટેમ્પરેચર વધારે છે. એના માટે જ આપણે એને શિયાળામાં ખાવાનું પ્રિફર કરીએ છીએ, કે અંદરથી ગરમાવો આપે. તો એ ગરમાવો બેબી માટે બરાબર નથી, એના માટે ખજૂર બી તમારે ઓછી ખાવાની હોય છે. એવી જ રીતે છે નેચરલ શુગર વધારતા કેળા. કેળામાં બી તમને નેચરલ શુગરનું પ્રમાણ બહુ જ વધારે જોવા મળતું હોય છે, તો એ બી અમુક લિમિટમાં ખાવું જોઈએ. પછી છે વોટરમેલન. વોટરમેલન એક એવું ફ્રૂટ છે કે જે બોડીના ટોક્સિન્સને રિલીઝ કરીને ફ્લશ કરે છે ને બહાર. તો જે બોડીના ટોક્સિન્સને છૂટા પાડશે એ ટોક્સિન્સ આપણા બેબીને હર્ટ કરશે. એના માટે અને આજકાલ મિત્રો વોટરમેલન એક પ્યોરિટી રહી નથી, બધું હાઇબ્રિડ થઈ ગયું. ગમે તેવા ઇન્જેક્શન્સ મારે છે એને સ્વીટ કરવા માટે, ગમે તેવા પાણીથી પકવવામાં આવે છે, એટલે જેમાં વોટરનું પ્રમાણ વધારે છે એની અંદર. એટલે હું કહીશ કે દર્શક મિત્રો સંપૂર્ણપણે અવોઇડ કરવું જોઈએ, કે પ્રેગ્નન્સી દરમિયાન આ ફ્રૂટ્સ તમારે સાચવીને ખાવા જોઈએ યા તો ના ખાવા જોઈએ. બીજું આપણે આગળ વાત કરીએ તો કે અહીંયા હું અમુક વસ્તુઓ જણાવીશ કે શું તમારે ખાવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન અને શું નથી ખાવાનું. તો ખાવા જોઈએમાં છે કે તમારે પ્રોટીન અને કેલ્શિયમ મળે એવી માટે દાળ ખાઈ શકો. કેરેટમાંથી તમને ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ મળે છે. તમે ક્વિનવા લઈ શકો છો. ક્વિનવા એક એવો ફોર્મ છે કે તમે રાઈસ અવોઇડ કરીને ક્વિનવા એડ કરી શકો છો, જેમાં વેજીટેબલ્સ નાખીને ફિલિંગ એક ડિશ સારી બનાવી શકો છો. લીફી વેજીટેબલ્સ એમાં અગેન મિત્રો સારી રીતે વોશ કરો, સારી રીતે કુક કરો એને, કે એમાં બેક્ટેરિયલ ગ્રોથ ના હોય, તો એને એવી રીતે તમારે લેવાનું છે. બીજું છે ડેરી પ્રોડક્ટ્સ. ડેરી પ્રોડક્ટ્સ બી તમારે બહુ સારી રીતે ખાવાના છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બપોરે દહીં જમવાનું રાખો, સાંજે એક ગ્લાસ છાશ પીવાની રાખો, સવાર સાંજ દૂધ પીવાનું રાખો. તો આ રીતના ડેરી પ્રોડક્ટ્સ બી તમારા બોડીના કેલ્શિયમના ઇન્ટેકને પૂરું કરવામાં તમને હેલ્પ કરશે. શું વસ્તુઓ અવોઇડ કરવાની છે? આપણે જેમ કેલ્શિયમ અને પ્રોટીન માટે સ્પ્રાઉટ્સ ખાવાનું એક ચલણ છે, પણ સ્પ્રાઉટ્સમાં બી મિત્રો તમે એ સ્પ્રાઉટ્સને કાચા કાચા પ્રેગ્નન્સી દરમિયાન નહીં ખાવા જોઈએ. તમને સ્પ્રાઉટ્સ ખાવા જ છો તો એને કુક કરો, એને થોડાક બાફીને પછી મસાલો નાખીને ખાઓ, એમને ખાઓ. પછી મેં જેમ પહેલા વાત કરી એમ મીટ જે છે એ કુક કર્યા વગરનું નથી ખાવાનું. બીજું ચીઝ અવોઇડ કરો. ચીઝ કેમ અવોઇડ કરવાનું છે? મેં એમ પહેલા કીધું ડેરી પ્રોડક્ટ્સ ખાવાની છે, પણ ચીઝ કેમ અવોઇડ કરવાનું છે? તો ચીઝ મોસ્ટલી પ્રોસેસ ચીઝ છે એ અનપેસ્ચ્યુરાઇઝ જે દૂધ છે, જેને પેસ્ચ્યુરાઇઝ નથી કરવામાં આવ્યું, એમાંથી બનાવવામાં આવે છે. સો એ ઉકળ્યા વગરના દૂધમાંથી બનાવવામાં આવતા એમાં બેક્ટેરિયલ ગ્રોથ થવાના ચાન્સીસ છે. સો પ્રેગ્નન્સી દરમિયાન એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. બીજી ફિશ ને એ બધું જે અનકુક કરેલું છે, જે પ્રોપર કુક નથી થયેલું, રંધાયું નથી પ્રોપર, એ બી તમારે વસ્તુ અવોઇડ કરવાની છે. અને બીજું પીનટ્સ એટલે કે શિંગદાણા. મોસ્ટલી શિંગદાણાની એલર્જી થતી બહુ વધારે જોવા મળતી હોય છે, એટલે કાચા શિંગદાણા ખાવાના અવોઇડ કરવા જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન, કે જેની એલર્જીક રિએક્શન્સ તમને ના જોવા મળે. સો એના માટે તમારે આ વસ્તુ જોવા મળે છે. બીજું અહીંયા આપણે કહીશું કે પ્રેગ્નન્સી દરમિયાન તમે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે શું શું લઈ શકો. કે મને હવે લો ફીલ થઈ રહ્યું છે, કે મારામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર લાગે છે. સો એના માટે ઇમ્યુનિટી વધારવા માટે તમારે શું શું કરવું જોઈએ? તો એના માટે તમે એક વેલ બેલેન્સ ડાયટ લઈ શકો મિત્રો, કે જેમાં તમારું વોટર ઇન્ટેક પૂરો થતો હોય, કેલ્શિયમ પ્રોટીનની ડિમાન્ડ, બીજા જે ખનિજ તત્વોની જરૂર છે બોડીમાં અત્યારે વધારે એ મળી જતા હોય, ફ્રૂટ્સ વેજીટેબલ્સ બધાનું ઇન્ક્લુડિંગ ઇન પ્રોપર બેલેન્સ ડાયટ હોવું જોઈએ.
બીજું, ડોક્ટરની સલાહ મુજબ તમારી જે બી વિટામિન્સ છે, સપ્લિમેન્ટ્સ છે, એ વસ્તુ લેવી જોઈએ. પ્રોબાયોટિક્સ વધારે રેગ્યુલરલી, દહીં ને એ બધું ખાવું જોઈએ. 8 કલાકની પ્રોપર ઊંઘ લેવી જોઈએ. પાણી પ્રોપર પીવું જોઈએ. રોજના 10 ગ્લાસ પાણી પીવાવું જોઈએ. વિટામિન ડી છે કે જેની તમારે રેગ્યુલર ડોક્ટરની સલાહ મુજબ વીકલી જે જરૂર હોય સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. એક્સરસાઇઝ કરવી જોઈએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ટ્રાઇમેસ્ટર વાઇઝ કઈ કઈ ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ એ બી હું તમારા જોડે ફ્યુચરમાં બીજા પાર્ટમાં આપણે શેર કરીશું. બહુ જ વિસ્તૃત માહિતી આપીશું એના વિશે. બીજું છે પોઝિટિવ એન્વાયરમેન્ટ રાખો આજુબાજુ. મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, યોગા કરો અને પોઝિટિવ રહો. આ જ બધી વસ્તુઓથી તમે તમારા ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકો છો, ખુશ રહી શકો છો. તમે અને તમારું બેબી બંને હેલ્ધી રહી શકો છો. ડોક્ટર દિશા, તમે ખૂબ જ સરસ માહિતી આપી અને આશા રાખું છું મિત્રો કે તમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે. તો મિત્રો, હવે આપણે ડોક્ટર દિશાને વિદાય આપશું. થેન્ક યુ સો મચ ડોક્ટર દિશા. મોસ્ટ વેલકમ. મિત્રો, તમારા કોઈ સવાલો હોય તો તમે અમને અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો અમે તમને એના વિશેની માહિતી પણ આપીશું અને તમારા કોઈ ટોપિકનું સજેશન હોય તો પણ એ તમે ચોક્કસથી સજેસ્ટ કરી શકો છો. હવે મિત્રો, હું તમને થોડીક બાબતો વિશે જાણકારી આપું. ગુજરાતનું ફર્સ્ટ હાઈટેક સેન્ટર એટલે કે એક્સપિરિયન્સ સેન્ટર હવે આપણી સાથે આપણા જ અમદાવાદમાં આવી ગયું છે, જેની મુલાકાત લેવી ખરેખર ખૂબ જ અદ્ભુત છે. તો મિત્રો, ચોક્કસથી એક વખત એની મુલાકાત લેજો. ગુજરાતમાં અમારા 24 શહેરોમાં આવેલા છે સેન્ટરો અને ગુજરાત બહાર 2 ઇન્ટરનેશનલ સેન્ટરો આવેલા છે. તો તમે ત્યાં જે જગ્યા ઉપર પણ અવેલેબલ હોવ ગુજરાતમાં, ત્યાંથી તમે અમારા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. ટોલ ફ્રી નંબર છે 1800-891-2910. 175 ડોક્ટરની અમારી વેલ ટ્રેન્ડ ટીમ છે, જે તમને તમારા જ ઘરે બેઠા દુખાવાથી મુક્તિ આપે છે અને ટ્રીટમેન્ટ આપે છે. ગુજરાતમાં અમે ફર્સ્ટ ટાઈમ એટલે કે ઇન્ડિયાનું સૌ પ્રથમ લેસર કેલ્મેટિવ મશીન પેટન્ટ કરાવેલું છે. એ મશીનથી તમે કોઈ પણ દુખાવામાં 93.7% રિઝલ્ટ મેળવી શકો છો, જેની કોઈ કરતા કોઈ આડઅસર પણ નથી અને એ અમારું સી અપ્રૂવ્ડ છે. ગુજરાત બહાર રહેતા આપણા મિત્રો માટે એક ખૂબ જ અગત્યના અને ખુશીના સમાચાર એ છે કે હવે અમે ખાલી ગુજરાત સુધી જ સીમિત નથી. બોમ્બે, મેંગ્લોર કે તમે દિલ્હીમાં પણ રહેતા હોવ તો તમે વિડીયો કન્સલ્ટિંગથી તમારું કન્સલ્ટિંગ કરાવી શકો છો અને ડિજિટલ ટ્રીટમેન્ટ પણ મેળવી શકતા હોવ છો. તો મિત્રો, તમારા સગાવહાલા જે ગુજરાતની બહાર રહેતા હોય એના સુધી આ સમાચાર એક વખત ચોક્કસથી પહોંચાડજો. ફેસબુક અને યુટ્યુબ પર મળીને આપણા 1,68,000 થી વધુ ફોલોઅર્સ છે. તો મિત્રો, ચલો સાથે મળીને આ આપણા આંકડાને આગળ વધારીએ અને સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવીએ. યુટ્યુબ પર અમારી ચેનલ છે આલાયમ રિહેબ કેર, જ્યાં તમને માથાના દુખાવાથી લઈને પગની આંગળી સુધીના કોઈ પણ દુખાવાની ખૂબ જ સચોટ અને સાચી માહિતી મળશે અને એને ઘરે જ બેઠા તમે કઈ રીતે મટાડી શકો એના ખૂબ જ સરળ ઉપાયો પણ. તો આને એક વખત ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. વધુ માહિતી માટે અમે તમારા પ્રેગ્નન્સીના બીજા અંકે તમારી સાથે જોડાઈશું. ત્યાં સુધી મિત્રો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને દુખાવાથી મુક્ત રહો. ધન્યવાદ.